દ્વારકાધીશ આજે આપને રખ પાંચમ કહેવાય। આજનો તહેવાર આપણે રખ પાંચમ કહેવાય તો એ આપણે રહેવી પડે। રખ પાંચમ રહ્યો તો સારું બધાય માટે, બેન હોય કે પછી ભાઈ હોય એના માટે રખ પાંચમ રહેવી સારી। કેમ કેનો મહિમા આપણાથી કોઈ ગાડી હલાવતા હોય કે કાંઈ પણ આપણા પગ હેઠે આવીને જે કાંઈ જીવ જંતુ હોય એ મરી ગયા હોય એ આપને ખબર ના હોય, એટલે એને કહેવાય અજાણ્યામાં જે કાંઈ વસ્તુ બની ગઈ હોય તો એના માટે આપણે રખ રહેવી પડે। એટલે રખ રહેવાનો મહિમા જુઓ તમે કે આપણાથી આજે મોરેલું કે એવું કાંઈ ખવાય નહીં, આજે ખાલી ફરાર જ કરવાનું હોય। તો બધાય મિત્રો રખ રહેજો અને આ રીતના આપણે રખનો મહિમા છે એને નિભાવવો પડે, એટલે રહેવો પડે એમ। અને હું તો જુઓ રખે રહ્યો હોઉં અને આપણે આ પક્ષી ઘરે આવી ગયા અને આપણે આ ચણ કરી દીધું ચાલુ, બરાબર। તો આપણે આજે બધાને ચણ ખવડાવી દઈએ। કાલથી આપણે આવી ગયા ફરીને। અને મિત્રો એક સાપુતારા ના જવાનું પણ એના માટે જંગલ બહુ બીજું સારું હતું, અહીંયા વયા ગયા। અને એક નર્મદા નદીને કાંઠે જે વલ્લભભાઈનું આપણે બધું કે ઓલું જોવા જાય છે એ અમે ગયા ને ત્યારે મિત્રો બંધ હતો। આ રીતના તમે પણ બધાય રખ રહેજો। જય દ્વારકાધીશ।